હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, ટેસ્ટી અને પરફેક્ટ બેસન બરફી. પણ ખાસ વાત એ છે કે આ બરફીમાં કોઈ ચાસણી બનાવવાની જરૂર નથી, એટલે ન તો તારનું ટેન્શન ન બરફી ખરાબ થવાની ચિંતા. થોડા જ બેસિક ઇન્ગ્રીડિયન્ટથી ઘરમાં જ હલવાઈ જેવી ડિલિશિયસ બરફી બનીને રેડી થઈ જશે. ફેસ્ટિવલ હોય, ગેસ્ટ આવવાના હોય કે પછી સ્વીટ ક્રેવિંગ હોય, આ રેસીપી એકદમ બેસ્ટ છે. તો ચલો ફટાફટ શરૂ કરીએ આ ઇઝી અને માઉથ વોટરિંગ ચાસણી વગર બેસનની બરફી. બેસનની બરફી બનાવવા માટે આપણને શું જોઈએ અને કેટલી માત્રામાં જોઈએ એ પહેલાં જોઈ લઈએ. તો એના માટે મેં લીધો છે બેસન. આ બાઉલને માપીને મેં 1 કપ બેસન લીધો છે. તમે ઈચ્છો તો કોઈ પણ ગ્લાસનું માપ લઈ શકો છો, મેઝરિંગ કપનું પણ માપ લઈ શકો છો. બસ ધ્યાન રાખવાનું છે કે જે બાઉલના માપથી બેસન લો એના એકોર્ડિંગ બાકી બધી વસ્તુઓ માપવાની છે. હવે એ જ રીતે એ બાઉલથી માપીને લીધી છે 1/2 કપ ચણાની દાળ. ચણાની દાળને આપણે આગળ ગ્રાઇન્ડ કરીને લેશું. એનાથી જે બરફીનું ટેક્સચર હશે એ બહુ જ દાણેદાર થશે. પણ આ ટોટલી ઓપ્શનલ છે. તમે ઈચ્છો તો પૂરા બેસનમાંથી પણ બરફી બનાવી શકો છો, પણ એકવાર ચણાની દાળને મિક્સ કરીને બનાવજો. હવે તમારા ટેસ્ટને એકોર્ડિંગ અથવા તો 3/4 કપ દળેલી ખાંડ લઈ લો. ખાંડને આપણે પીસીને જ લેવાની છે, કારણ કે આપણે ચાસણી બનાવવાના નથી. દળેલી ખાંડ હશે તો જલ્દીથી મેલ્ટ થઈ જશે. હવે સેમ બાઉલને માપીને 3/4 કપ ઘી લીધું છે, પણ પૂરું ઘી યુઝ નહીં કરીએ, કારણ કે ઘણીવાર ઘીનું માપ વધારે પણ થઈ જાય છે, એટલે ઘી થોડું એક્સ્ટ્રા લઈને ચાલશું. તો અહીંયા 1/2 કપ ઘી આપણને લાગશે. હવે જે ચણા દાળ રાખી છે એને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડિંગ જારમાં ટ્રાન્સફર કરશું અને એને થોડું દાણેદાર રાખીને ગ્રાઇન્ડ કરી લેશું. એનાથી બરફીનું ટેક્સચર બહુ સરસ આવવાનું છે. અને જો તમે ચણા દાળ યુઝ કરવા ના માગતા હો તો દાણેદાર ટેક્સચર માટે થોડી સૂજી પણ એડ કરી શકો છો. દાળને આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે અને થોડી પાવડર ફોર્મમાં અને થોડી દાણેદાર છે, પણ હજુ તમને બરાબર દેખાતી નહીં હોય. પણ જ્યારે આપણે બરફી બનાવશું ત્યારે એના દાણા સારી રીતે વિઝિબલ થશે અને હું તમને ફરી દેખાડીશ પણ ખરી. હવે કોઈ પણ પેન અથવા કડાઈ લઈ લેશું અને એમાં એડ કરશું ઘી. તો જેમ મેં પહેલાં કહ્યું એમ પૂરું ઘી યુઝ નહીં કરીએ. 1/2 કપ ઘી મેં એડ કરી લીધું છે. આ 2-3 ચમચી જે ઘી બચી ગયું છે એને સાઈડ પર રાખી દઈએ. ઘીને મેલ્ટ થવા દઈએ અને ગેસની ફ્લેમને લો જ રાખવાની છે. ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં એડ કરશું બેસન. બેસનની સાથે ચણા દાળ ગ્રાઇન્ડ કરીને રાખી છે એ પણ એડ કરશું. મિક્સ કરી લઈએ. હવે હાથોને એક્સરસાઇઝ કરાવવાની છે, એટલે કે આ બેસનને સતત ચલાવતા રહીને ઘીની સાથે રોસ્ટ કરવાનો છે. સૌથી પહેલાં તો એ જોઈ લેવાનું કે બેસનની અંદર ઘીનું માપ પરફેક્ટ છે કે નહીં. તો જ્યારે બેસનને ઘીની અંદર સારી રીતે મિક્સ કરીએ ત્યારે પૂરા બેસનમાં સારી નમી, એટલે કે મોઇશ્ચર આવી જવું જોઈએ ઘીનું. એટલું ઘી આપણે જરૂરથી યુઝ કરવાનું છે. એનાથી બરફી આગળ જઈને હાર્ડ નહીં થાય. બેસનને ઘીની અંદર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે આ સારી રીતે મિક્સ થઈ ગયો છે, પણ એમાં તમને લમ્સ દેખાશે. તો આપણે સ્પેચ્યુલાને પ્રેસ કરતા જઈ અને એને ફોડતા જશું અને લો ફ્લેમ પર રોસ્ટ કરતા જશું. બને તો આ ટાઈપનું સ્પેચ્યુલા લેવી જેથી બધા જ લમ્સ સરસ રીતે પ્રેસ થઈ જાય અને બેસન ક્યાંયથી કાચો ન રહે. હવે બેસન જે છે એ ઘણા રીતના રૂપ બતાવશે. અત્યારે તમને ડ્રાય લાગશે, પછી એ પાછો થોડો વ્હાઈટ પણ થશે, ફૂલશે પણ ખરો અને ઘીને પણ રિલીઝ કરશે. તો આ રીતના કેટલાય સ્ટેજ આવશે, તો એનો તમારે જરૂરથી ખ્યાલ રાખવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે ત્રીજો સ્ટેજ આવી ગયો છે. બેસન ઘી રિલીઝ કરવા માંડ્યું છે અને ફૂલવા પણ માંડ્યો છે. આપણે એને વધુ રોસ્ટ કરતા જશું અને વધુ પાતળો થવા માંડશે. મતલબ કે બેસન એનું બધું જ ઘી રિલીઝ ના કરે અને સરસ લાલ કલર ન પકડે ત્યાં સુધી એને રોસ્ટ કરવાનો છે. આ બરફીને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો, કારણ કે ન તો આમાં આપણે પાણી એડ કર્યું છે ન તો દૂધ, તો એ જલ્દીથી મીઠાઈને ખરાબ પણ નહીં કરે. હવે તમે જોઈ શકો છો કે બેસન જે છે એ લાલ થવા માંડ્યો છે અને આ દાણા પણ દેખાઈ રહ્યા છે. એ જે ચણા દાળ આપણે યુઝ કરી છે એના કારણે થયા છે. તો જુઓ, આ લાલ પણ થઈ ગયો છે અને ચમચામાંથી ઇઝીલી સરકી પણ રહ્યો છે અને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. તો આ સ્ટેજ પર દળેલી ખાંડ એડ કરશું અને એની સાથે એલચીનો પાવડર પણ એડ કરી લેશું. જેવી ખાંડ નાખશું એટલે બેસનમાં મિક્સ થશે અને મિશ્રણનો કલર ફરી વ્હાઈટ થવા માંડશે. તો એનાથી બરફીનો કલર બહુ સરસ આવશે અને આપણે એક્સ્ટ્રા કોઈ પણ કલર એડ નહીં કરવો પડે. ખાંડને પણ સારી રીતે પકવવાની છે, કારણ કે જો ખાંડ કાચી રહી ગઈ તો એનો ટેસ્ટ પણ સારો નહીં આવે અને બરફી જામશે પણ નહીં. હવે મિશ્રણ ઘટ થવા લાગશે. ખાંડ એકવાર સરસ રીતે મેલ્ટ થશે, આ મિશ્રણ પાછું હલકું રની થવા માંડશે. તો જુઓ, આ ખાંડ ધીરે ધીરે મેલ્ટ થતી ગઈ છે. ચાસણી બનાવવા કરતાં આ પ્રોસેસ વધારે ઇઝી છે. ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને મિશ્રણ પણ લૂઝ થઈ ગયું છે. તો આ મિશ્રણ હવે રેડી છે.
એને સેટ કરવા માટે એક પ્લેટની ઉપર મેં બટર પેપર લગાડ્યું છે અને એને ઘીથી ગ્રીસ કરી લેશું. જો તમે બટર પેપર ના લગાડો તો પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની. હવે બરફીના મિશ્રણને પ્લેટમાં પાથરી લેશું, સારી રીતે ફેલાવી લેશું અને એક સમાન લેવલમાં કરી લેશું. ફ્રીઝમાં રાખીને બિલકુલ સેટ ના કરો. એકવાર ફ્રીઝમાં રાખશો તો એ સેટ તો થઈ જશે, પણ રૂમ ટેમ્પરેચર પર આવતાની સાથે જ મેલ્ટ થવા માંડશે. તો મીઠાઈને પોતાની રીતે પોતાના સમય પર જ સેટ થવા માટે રાખો. હવે આપણી બરફી સારી રીતે સેટ થઈ ગઈ છે, તો એને કટ કરી લઈએ. કાપવાથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી બરફી જે છે એ પરફેક્ટ બની છે, સાથે એનું ટેક્સચર પણ બહુ સરસ આવ્યું છે અને ઇઝીલી કટ પણ થઈ રહી છે. એના પીસીસ કટ કરી લેશું. હું લાંબા પીસીસમાં કટ કરી રહી છું. તમે એને સ્ક્વેર, ડાયમંડ તમારી પસંદગીના પ્રમાણે કટ કરી લો. તો જુઓ, એકદમ સરસ રીતે પીસીસ બહાર નીકળી રહ્યા છે, એકદમ મેલ્ટ ઇન માઉથ. હું તોડીને પણ તમને દેખાડું છું, એકદમ દાણેદાર. જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો હું ગેરંટી આપું છું કે પરફેક્ટ જ બનશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આજની આ રેસીપી બનાવ્યા પછી જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.